ભરૂચના નેત્રંગ તાલુકાના મોજી ગામ સાબરિયામાં બિન આદિવાસી સમૂહ દ્વારા આદિવાસીઓની જમીનો પચાવી પાડી અને જમીન ખાલી કરી વિસ્થાપિત કરવા મજબૂર કર્યા હતા. ખેડૂતો ઉપર જાહેરમાં શસ્ત્ર સાથે આવી પુરુષો અને મહિલાઓ ઉપર જાનલેવો હુમલો કરી ઈજાગ્રસ્ત કર્યા હતા. બિન આદિવાસી ઈસમ શંભુભાઈ કાનજીભાઈ પટેલ દ્વારા સંમતિ વગર સહી કરાવી બિનખેતીની જમીન મંજૂર કરી ખાણ અને ખનિજ ખાતામાંથી ખોટી રજૂઆત દ્વારા ક્વોરી અંગેની મંજૂરી મેળવી હતી. ગેરકાયદેસર ક્વોરી નજીક પ્રાથમિક શાળા આવેલી હોવાથી તેમાં અભ્યાસ કરતા બાળકો પર સ્વાસ્થ્યનું જોખમ અને અભ્યાસ પર વિપરીત અસર વર્તાય છે. તેમજ આ ક્વોરીના લીધે આજુબાજુના લોકોને જમીન ખાલી કરવા મજબૂર કરવાના પ્રયત્ન થઈ રહ્યા છે. સ્થાનિક ગામના લોકો દ્વારા બિન આદિવાસીઓને બંધારણની અનુસૂચિ 5 હેઠળ વિસ્તારમાં જીવલેણ હુમલા જેવા કે કૃત્ય અટકાવવા સરકારી કચેરીઓને તાત્કાલિક પગલાં ભરવા અનુરોધ કર્યો હતો અને આવા બિન આદિવાસી સમૂહને ધરપકડ ન થાય તો લોકો દ્વારા સંગઠનોને ભેગા કરી ગાંધી ચિંત્ય માર્ગ અપનાવવા તૈયાર થયા છે અને તેનાથી જે કંઈ પણ નુકસાન થાય તેની જવાબદારી વહીવટીતંત્રની હશે તેવી બાહેધરી આપી છે. આદિવાસીઓ પર જાનલેવા હુમલા થતા તેમ છતાં પણ તંત્ર ગંભીર બનતું નથી અને ભવિષ્યમાં પણ આવી ઘટના ન બને અને જવાબદારી સમ વિરુદ્ધ કઠોરમાં કઠોર પગલાં લે તે હેતુસર ભરૂચ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું હતું. મારું નામ અંગુબેન જયસિંહભાઈ ચૌધરી. મારું ગામનું નામ છે પેટિયા. અમારું ખેતર સાબરિયા અને પેટિયા ગામની વચ્ચે આવેલ છે અને આ શંભુભાઈ કાનજીએ જ્યારે ત્યારે કવારીની જે મંજૂર કરાવેલી છે અમને ચોફેર ચતુર્સીમાના જે ખેડૂતો છે એમને કોઈ પણ જાતની જાણ કરી નથી અને રસ્તા બાબતની પણ અમે 25 વખત એ લોકોને કીધું છે કે ભાઈ આવી રીતે અમારા ખેડૂતો જોડે તમે બેસીને વાતચીત કરો તો આ રસ્તાનું કંઈ સમાધાન થશે. તો એ ભાઈ આગળ આવીને અમારી સાથે કોઈ જાતનું લેણ દેણ કરવા માંગતા નથી અને સાનામાના એ લોકો ગુંડાગર્દી કરી અમારા ખેતરમાં અમે પાણી વાળતા હતા અને એ લોકો પેલા બમાડી અને આશીષભાઈ છે એમને એ લોકો ભાગીદારમાં કે ખબર નહીં કેવી રીતે એ લોકો બધાને ગુંડા 50 થી 60 વ્યક્તિને એ લોકો મોડે પાટા બાંધીને પછી લઈ આવ્યા અને પછી અમારા સ્ત્રી જાત પર અમારા પર એટલો બધો અત્યાચાર કર્યો કે આ ઢોરની માફક અમને દોડધામ કરીને એટલા મારે ન છૂટકે અમારે ગબડી જઈ પડ્યું અને એટલા બધા માર દારખા હતા, કુવાડી હતી, સર્યા હતા, એ બધું અમારી પર એ લોકોએ જાન જોખમમાં અમારા પર એ કરેલું છે. સાહેબ, કલેક્ટર સાહેબને અમારે એ જ નમ્ર વિનંતી છે કે આ લીજ જ્યારે ત્યારે એણે મંજૂર કરાવી છે એ લીજનો તમે બહિષ્કાર કરાવો એ જ અમારું મંતવ્ય છે. અને અમે આ તલાટી સાહેબને આપ્યું હતું પણ કંઈ અમારે સુણ્યું નથી. 2-3 વખત આ મામલતદાર બહેન આવી ગયા એમણે પણ કંઈ સુનાવણી કરી નથી અને પીએસ સાહેબ 2-3 વખત આવી ગયા છે પણ એમણે પણ કંઈ ચકાસણી કરી નથી. એટલે અમારે અત્યારે જે મારઝૂડ અમને કર્યા છે ત્યારે પણ અમે 3 વાગ્યાના અમે પોલીસ સ્ટેશને આવ્યા પણ અમારે કોઈ જ અરજી એ લોકોએ સુણી નથી. આખો દિવસ અને આખી રાત મળસ કે અમે 3:30 ઘરે ગયા પણ અમારો કોઈ એ લોકોએ ન્યાય આપ્યો નથી. એટલે અમારે એક જ વિનંતી છે કે આ લીજ તમે જ્યારે ત્યારે નાબૂદ કરાવો અને નાબૂદ ન કરાવો તમે ચૂંટણીનો બહિષ્કાર કરીશું એ જ મારું મંતવ્ય છે. મારું નામ બાબુભાઈ દેવાભાઈ ચૌધરી, ગામ સાબરિયા, તાલુકા વાલિયા, જિલ્લા ભરૂચના રહીશ. સાબરિયા પેટિયા કવચિયાના મધ્યમાં શંભુભાઈ કાનજીભાઈની જમીન આવેલી છે 12 એકર. આજુબાજુ વિસ્તારોમાં 400 થી 500 એકર આદિવાસી ટોટલો ભાઈની જમીન છે ને આજ એણે 2013માં લેખ મંજૂર કરાવી. ખેડૂતોને ચોફેર દિશાને સંમતિ નથી લીધી, રસ્તાની નથી લીધી ને આજના તારીખે ખોટી રીતે ઘૂસણપેટ કરી અમારા ખેડૂત ભાઈઓને મારપીટ કરવામાં આવી છે ને આ મારપીટ કરવામાં આવી. વારંવાર મામલતદારમાં આવેદનપત્રો આપ્યા છે, અમારી કોઈ સુનાવણી નથી કરી. અમારે નિઃછૂટકે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા આવવું પડ્યું છે. બહારથી ગુંડાગર્દી લાવી. હમણાં જ 27/3/2024ના રોજ 50 થી 60નું ટોળું આવી ખેડૂતોનું પાણી પાતા હતા ખેતરમાં આવીને મારપીટ કર્યો, રસ્તો માંગે છે, જબરજસ્તી માંગે છે. સાહેબ, આનો નિવેદન માટે જાનથી મારી નાખવાની ધમકી આપતા છે. એ રીતે સાહેબ, કલેક્ટર સાહેબ અમારી અરજ સુણી અમારે નિવેદન પૂરું કરીએ છીએ અને સાહેબ આ જો 10 દિવસમાં નિવેદન નહીં આવે તો અમે ચૂંટણી બહિષ્કાર કરીશું. રિપોર્ટર વિરલ ગોહિલ, જનાદેશ ન્યૂઝ, ભરૂચ.